અમૂલ ડેરીના નિયામક મંડળી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના ભવ્ય વિજય બાદ ખેડા જિલ્લામાં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયના પટેલ, જ્યારે ધારાસભ્ય પંકજ દેસાઈ તેમજ ભાજપના પૂર્વ પ્રમુખ અને અમૂલ ચૂંટણી ઇન્ચાર્જ અજય બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. 10મી સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણી બાદ મતગણતરી ભાજપના ઉમેદવારો જ્વલંત વિજય જાહેર થયા હતા. વિજેતા ઉમેદવારો અભિનંદન પાઠવ્યા અને મતદારોને આભાર માનવામાં આવ્યો છે. સૌએ વિજેતા ઉમેદવારોની શુભેચ્છા પાઠવી અને મતદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. અમૂલ નિયામક મંડળની ચૂંટણીમાં આજે સૌ પ્રથમ વખત ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વાળું બોર્ડ બન્યું છે. 13માંથી માત્ર 2 જ ઉમેદવારો અમારા હાર્યા છે, બાકી 11 ઉમેદવારો જીત્યા હોય. ત્યારે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બધા જ ઉમેદવારોને સન્માનવા માટે અમારા બધા જ ધારાસભ્યશ્રીઓ, અમારા સાંસદશ્રી, અમારા જિલ્લાના પ્રભારીશ્રી બધા જ ઉપસ્થિત રહી અને બધા જ વિજેતા ઉમેદવારોનો આજે સન્માન સમારંભ યોજવામાં આવ્યો. આજના દિવસે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ મતદાતાઓનો હું ખૂબ આભાર માનું છું અને આ ચૂંટણીમાં બધા જ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ અને વિશેષ કરીને ચૂંટણીના ઇન્ચાર્જ ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ